હેલો એવરીવન, હું છું ફલ્ગુની પટેલ. આપણી ચેનલ દેશી વાનગીમાં આપનું સ્વાગત છે. આજે હું મકાઈના સરસ મજાના ટેસ્ટી અને હેલ્ધી ભજીયાની રેસીપી લઈને આવી છું. સૌથી પહેલાં મકાઈના દાણા કાઢીને એને એક કટરની મદદથી આ રીતે આપણે ઝીણા સમારી લઈશું. ત્યારબાદ એમાં 2 ડુંગળી ઝીણી કાપીને નાખી દઈશું. હવે 1 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું, હલ્દી પાવડર, મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, ખાંડ, અડધું લીંબુનો રસ, શેઝવાન ચટણી. હવે બધું મિક્સ કરીને 1 વાટકી બેસનનો લોટ, 3 ચમચી ચોખાનો લોટ અને છેલ્લે ઈનો એડ કરીને આપણે તેલ ગરમ થઈ જાય એટલે બધા ભજીયા બનાવી દઈશું અને લાલ થઈ જાય એટલે કાઢી લઈશું. અને આપણા ભજીયા બનીને રેડી થઈ ગયા છે. ગરમા ગરમ હેલ્ધી અને ટેસ્ટી. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. ઓકે, બાય.